નમસ્કાર ખેડૂત મિત્રો, બીજા ભાગમાં આપ સૌનું સ્વાગત છે ને હાલ હમણાં આપણે થોડાક સમયથી બીજો ભાગ નથી બનાવતા, પણ આજે સવારે ઘણા બધા ખેડૂત ભાઈઓ મને રિક્વેસ્ટ કરી કે તમે બીજો ભાગ ખાસ કરીને બનાવો, આજે નવી ડુંગળીનો તો ખાસ કરીને બનાવો, એટલે બીજો ભાગ અત્યારે બનાવી રહ્યો છું આજે. અને હરાજીની વાત કરી તો હજી 3 નંબરના છાપરામાં જ હરાજી ચાલુ છે. અહીંયા એક નવી ડુંગળીનો વકલ આવેલો છે, એટલે આપણે નવી ડુંગળીના ભાવ તમને ખાસ કરીને આમાં વધારે જણાવવાનો છો. અને જૂની ડુંગળીમાં વાત કરી તો એક અહીંયા સુપર બમ્પર સાઇઝવાળો માલ છે, એનો ભાવ જણાવવાનો છો. બાજુના છાપરામાં એક 15 નંબરના પિલોરે પણ એક વકલ છે, એના ભાવ પણ તમને જણાવવાનો છો. તો હરાજી અત્યારે ચાલુ છે, ચાલો જઈ જાણી લઈ અત્યારના કેવા બજાર પોઝિશન છે. અત્યારના ટાઈમની વાત કરી મિત્રો તો 9:45 વાગ્યાનો સમય થયો છે અત્યારે. મિત્રો 166 રૂપિયામાં આ માલ વેચાણો છે. ઝીણા મોટી સાઈઝમાં છે, જોઈ શકો છો 166 રૂપિયા ભાવ થયો છે. સાઈઝમાં થોડુંક ગુલડી ટાઈપે છે, મોટી સાઈઝ છે, થોડીક 166 રૂપિયા ભાવ થયો. એટલે થોડુંક મીડિયમ ક્વોલિટી માલ અંદર આની અંદર થોડોક મિક્સમાં છે, જોઈ શકો છો આ ટાઈપનો માલ છે. તમને દેખાડી દઉં, થોડોક બગડવાળો ને એવો માલ છે. 166 રૂપિયા ભાવ છે ભાઈ. હા ખેડૂત છે ભાઈ, લઈને આવ્યો. આઈડી નામ છે મિત્રો 231 રૂપિયા ભાવ થયો છે આ માલનો ભાઈ. સાઈઝ વાળો માલ છે, જોઈ શકો છો સાઈઝ વાળો માલ છે. થોડુંક આની અંદર છે બગાડવાળું ને ઉગાવવાળું માલ અંદર મિક્સમાં છે. આવું જોઈ શકો છો આ ટાઈપનું થોડુંક અંદર મિક્સમાં છે. 231 રૂપિયા ભાવ થયો છે. કોકોક છે ડાકા ડુગી વાળો માલ ને એવો, બાકી માલ સારો જ છે. તમે જોઈ શકો છો એકદમ ચમકદાર ને સારો માલ છે. 231 રૂપિયા ભાવ થયો છે. સાઈઝ વાળા માલની વાત કરી તો જોઈ શકો છો આવો સાઈઝ વાળો સારો માલ આની અંદર છે. 231 રૂપિયા ભાવ થયો છે. દેવચડીનો માલ છે ભાઈ, આપણે ગોંડલની આગળ દેવચડી બાંદ્રા છે ત્યાંનો માલ છે. 231 રૂપિયા ભાવ થયો. મિત્રો 316 રૂપિયા ભાવ થયો છે માલનો, જોઈ શકો છો. બધો માલ સાઈઝ વાળો છે ભાઈ. 316 રૂપિયામાં વેચાણો છે, માલ સારો છે, જોઈ શકો છો આ ટાઈપનો માલ છે. બધી સાઈઝ વાળો જ માલ છે. 316 રૂપિયા ભાવ થયો છે. થોડોક પતિ ડેમેજ વાળો ને એવો ડાકા ડુકી વાળો માલ છે અંદર, બાકી બગાડ નથી. બાકી એક નંબર માલ છે, બાકી સાઈઝમાં બધું સારું. 316 રૂપિયા. મિત્રો છાપરા નંબર 3માં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે અને હરાજી આવી ગઈ છે છાપરા નંબર 2માં. અહીંયા આપણે 2 નંબરના છાપરામાં પણ બજાર ભાવ જાણવાના છે. નવી ડુંગળીના જણાવવાનો છો અને જૂની ડુંગળીમાં જે સુપર માલ આવ્યા છે એના બજાર ભાવ તમને જણાવવાનો છો આ વિડીયોમાં.
મિત્રો 131 રૂપિયામાં આ માલ વેચાણો છે. નવી ડુંગળી છે. તે પહેલા તમને આ ડુંગળી દેખાડ દઉં તો આ નકરા 81માં વેચાણો છે. આ ગુલટી છે 131 થયા. આના નકરા 81 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો ગુલટી છે અને બગાડવાળી છે, ભીની છે. નકરા 81 131 આના 131 રૂપિયા ભાવ થયો છે. આ માલ કાચો છે અને મીડિયમ ક્વોલિટીમાં છે. આ બગાડવાળો એવો માલ છે. જોઈ શકો છો આવો ભીનો એવો માલ છે અંદર. આના 131 રૂપિયા ભાવ થયો છે. માલ એકદમ કાચો માલ છે. 131 રૂપિયામાં આ માલ વેચાણો છે. નવી ડુંગળી છે 131 રૂપિયા. ખેડૂત મિત્રો, આ વિડીયોમાં વધારે વાત કરી તો નવી ડુંગળીના 3 વકલ છે, જેમાં એક ગુલટી છે તે વેચાઈ ગઈ છે નકરા 61માં. મિત્રો 216 રૂપિયામાં બીજો વકલ વેચાણો છે. હજી એક ત્રીજો છે આ વકલ. ₹111 આ માલ વેચાણો છે. 3 વકલ તમને દેખાડું. મિત્રો 3 વકલ વેચાણા છે. પેલા તમને 3 વકલ દેખાડ દો તો તિરુપતિ દલાલમાં 3 વકલ છે. અને જોઈ શકો છો આમાં શોટિંગ કરેલો માલ છે ભાઈ, અને વીણાટ કરેલો માલ છે. થોડુંક ચોખ્ખું કરેલું હોય, આની અંદર કસ્તર કેવું કાંઈ છે નહીં. આના 101 રૂપિયા ભાવ થયો છે, પણ સાઇઝમાં થોડુંક નાનું છે, ગુલટી ટાઈપ છે. પણ માલ તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખો છે. કોઈતરું બધું તો એવું બધું કાંઈ છે નહીં. ખેડૂએ થોડીક મહેનત કરી છે ભાઈ. 101 રૂપિયાનો ભાવ થયો છે. આના 216 રૂપિયા ભાવ થયો છે. સાઇઝમાં બધું મીડિયમ છે. આની અંદર એ કાંઈ મોટું છે નહીં. આ મીડિયમ સાઇઝમાં છે, પણ થોડીક ખેડૂએ મહેનત કરી છે ભાઈ. આના 216 રૂપિયા ભાવ આવ્યો છે. જોઈ શકો છો આ માલ છે. 216 રૂપિયામાં આ માલ વેચાણો છે. અને ત્યારબાદ એક આવી હાવ ઝીણી પેપડી ટાઈપ ગુલટી છે. હા, એમાંથી જ લગભગ કાઢેલી છે. આના નકરા 61 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો આ પ્રકારની છે ગુલટી હાવ ઝીણી. 3 વકલ અલગ અલગ કરેલા છે ભાઈ. 3 એક જ દલાલમાં એક જ ખેડૂતના હિસ્સે. આના 61 રૂપિયા ભાવ થયો. આના 216 રૂપિયા ભાવ થયો છે. અને આના 101 રૂપિયા ભાવ થયો છે. આને એક રિક્ષા આવ્યો, આને દો દીધો હાલશે. આના જતા રોણક આને આવી, એને કાંઈ વાંધો નહીં. તો થઈ ગયું અલગ કઈ બોલ. મને ખબર તારા હતા. તો મિત્રો 141 રૂપિયા ભાવ થયો છે. આ માલનો ઝીણા મોટી સાઇઝમાં છે. નવી ડુંગળી છે, તમે જોઈ શકો છો. આ ક્વોલિટીમાં માલ છે. 141 રૂપિયા ભાવ થયો છે. આની અંદર થોડોક એવો બગાડવાળો માલ આવો અંદર મિક્સમાં છે. તમે જોઈ શકો છો ભીનો બગાડ છે. આની અંદર મિક્સમાં છે ભીનો બગાડ. 141 રૂપિયા ભાવ થયો છે. અને બાકી તમે માલ જોઈ શકો છો. આવી સાઇઝવાળો આવો સારો માલ હોતે આની અંદર છે. 141 રૂપિયા ભાવ થયો.
તો મિત્રો 331 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. બગસરા ડિસ્ટ્રિક્ટ માલ છે ભાઈ, સુપર માલ જ જોઈ શકો છો. 331 રૂપિયામાં વેચાણો છે, એકદમ બમ્પર સાઇઝ પણ તમે જોઈ શકો છો. આ ખેડૂત છે લઈને આવ્યા છે ને આ સત્યમ દલાલમાં વેચાણો છે. સુપર માલમાં કાંઈ ઘટે નહીં. 331 રૂપિયા ભાવ થયો. તો મિત્રો આ પૂનમ દલાલમાં છે, નવી ડુંગળીનો વકલ છે. આ એક છેલ્લો આપણે જાણી લઈએ આના કેટલા બજાર ભાવ થઈ છે. તો મિત્રો 236 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. પૂનમ દલાલમાં નવી ડુંગળી છે ને સાઇઝ વાળો માલ છે ભાઈ. સાઇઝમાં તમે જોઈ શકો છો, તમને દેખાડવું તો આવડી બમ્પર સાઇઝ છે. આની અંદર 236 રૂપિયામાં માલ વેચાણો છે, નવી ડુંગળી છે. આની અંદર તમને દેખાડું તો થોડોક નબળો માલ છે. અંદર આ ટાઈપનો ભીના બગાડ જેવો અંદર થોડોક આ ટાઈપનો અંદર મિક્સમાં છે, જોઈ શકો છો. 2-3 ટાઈપનું થોડુંક આવું અંદર મિક્સમાં છે. બાકી સાઇઝમાં સારું છે ને અમુક માલ એકદમ ચમકદાર ને કલરવાળો માલે છે. આની અંદર સારો માલે છે. 236 રૂપિયા ભાવ થયો છે. આવો માલ છે ભાઈ આની અંદર 236 રૂપિયા. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા ભાગ 2 ના બજાર ભાવ. ને મિત્રો આજની બજારની ટોટલ બજારની વાત કરું તો મિત્રો આજની બજારમાં 20 રૂપિયા જેવી મંદી 100% છે. 101% 20 રૂપિયાની આજે મંદી જોવા મળી રહેલી છે. પછી જૂની ડુંગળી હોય તોય ભલે, નવી ડુંગળી હોય તોય ભલે. અને સારા માલની વાત કરું મિત્રો, નવી ડુંગળીમાં જે 250-250 રૂપિયા સુધી વેચાણા છે, પણ બહુ ઓછા ભાગે માલ એવા છે કે 200-250 રૂપિયા ભાવ થાય. બાકી લાગત ભાવની વાત કરીએ આપણે તો 100 થી 150 રૂપિયામાં વધારે પૂરતો નવો માલ, નવી ડુંગળીનો માલ વેચાણ થાય છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. અને નવી ડુંગળીવાળા તમામ ખેડૂતભાઈને જણાવું છું કે ભાઈ તમારી પાસે સારા માલ હોય તો થોડુંક ખમી જાયજો હજી. અને જો બગડી ગયા હોય તો એનું કોઈ નિવારણ જ નથી, તો નિકાલ કરી નાખજો. બાકી સારા માલ હોય એ તમામ ખેડૂતભાઈને જણાવું છું કે થોડાક ખમી જાયજો હજી. તો શું જૂની ડુંગળીની થોડીક અછત થાય તો નવી ડુંગળીમાં કદાચ ભાવ હજી વધી શકે એવી શક્યતા છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઇક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.